વરસાદને પગલે પાણીના નિકાલ માટે હાઈવેનું ખોદકામ કરવું પડ્યું. વલ્લભીપુર તાલુકાના પાણવી ગામે હાઈવેને તોડવામાં આવ્યો, જેથી પાણીનો નિકાલ થઈ શકે. હાઈવે તોડવામાં આવતા પાણીનો નિકાલ થઈ રહ્યો છે. મોડી સાંજ કાં તો આવતીકાલ સુધીમાં રિપેરિંગની કામગીરી પૂર્ણ થઈ જશે. રિપેરિંગ બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવશે. આપને જણાવી દઈએ, મોડી સાંજ અથવા તો આવતીકાલ સુધીમાં રિપેરિંગની કામગીરી પૂર્ણ થઈ શકે છે તેવું આશ્વાસન હાલ તો અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું છે. તે બાદ આ વાહન વ્યવહાર આ હાઈવે પરથી પૂર્વવત કરવામાં આવશે. અને બે અલગ અલગ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તમે જુઓ કેવી રીતે ગઈકાલે અહીં જાણે તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જો કે અહીંયા ભાવનગર અમદાવાદ હાઈવે કે જે વચ્ચે એક મોટું હર્ડલ, એક મોટો અવરોધ બની રહ્યું હતું, એટલા માટે જ પાણી નિકાલ માટે કોઈ જગ્યા નહોતી બચી અને પાણી ભરાઈ રહ્યું હતું. જો કે હવે આ હાઈવેને તોડી દેવામાં આવતા બીજા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે પાણીનો નિકાલ થઈ શક્યો છે. જો કે હજુ પણ કામગીરી ચાલુ જ છે. સંપૂર્ણ રીતે પાણી મોડી સાંજ સુધીમાં નીકળી જાય તેવી એક આશા સેવવામાં આવી રહી છે. અને જો બધા પાણીનો નિકાલ થઈ જશે તે બાદ જ હાઈવેને પૂર્વવત કરવામાં આવશે. અત્યારે હાઈવેને વચ્ચેથી તોડી દેવામાં આવ્યો છે અને આગળની કામગીરી કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લામાં ગઈકાલે જે રીતે અવિરત વરસાદ વરસ્યો, ખૂબ જ ખાનાખરાબી સર્જાઈ છે. હાલ રાહતની વાત એ છે કે વરસાદ થંભી ગયો છે, એટલે પૂરના પાણી અને ગ્રામીણ વિસ્તારમાં જ્યાં જ્યાં પાણીનો ભરાવો થયો હતો તે ઉતરી ગયો છે. પરંતુ અમદાવાદ ભાવનગર જે સ્ટેટ હાઈવે છે તે હજી પણ પ્રભાવિત થયેલો છે. આપ જોઈ શકો છો વલ્લભીપુર તાલુકાના પાણવી ગામે કે જ્યાં ગઈકાલે રોડની એક તરફ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા હતા, જેના નિકાલ કરવા માટે હાઈવેને વચ્ચેથી તોડવાની ફરજ પડી હતી. અને તે બાદ જ આપ જોઈ શકો છો ગઈકાલ સુધી કેમેરા પર્સનને કે જમણા હાથના દ્રશ્યો બતાવે, સામેની તરફ જે હાઈવેની એક લાઇન બની રહી છે ત્યાં આ સંપૂર્ણ વિસ્તાર પાણીમાં ગરકાવ હતો. એટલે લગભગ 30 ફૂટ કરતાં પણ વધુ પાણી ભરાયેલા હતા. પરંતુ જે રીતે હાઈવેની વચ્ચે માર્ગ કરવા માટે તોડફોડ કરવામાં આવી તે બાદ આ પાણી ઓછું થયું છે અને હજી પણ ઘણું એવું પાણી આ જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં ભરાયેલું છે. એટલે હજી પણ આ પાણીનો નિકાલ કરવા માટે રોડની વચ્ચે વધુ એક નાળું બનાવવામાં આવી રહ્યું છે, જેથી પાણીનો નિકાલ થાય. તે સાથે જ ફરી એકવાર હાઈવે જે તોડવામાં આવેલો છે તેને પુરાણ કરવામાં આવશે, જેથી કરીને રોકાયેલો વાહન વ્યવહાર પૂર્વરત થાય. પરંતુ જે પ્રમાણેની સ્થિતિ છે તેને જોતા મોડી સાંજ સુધી અથવા તો આવતીકાલ સુધી આ ટ્રાફિક વ્યવહાર પૂર્વરત થાય એવું લાગતું નથી. પરંતુ તંત્રના પૂરેપૂરા પ્રયાસ છે જેથી કરીને અમદાવાદ ભાવનગર કે જે બંધ થયેલો હાઈવે છે તે ફરી એકવાર વાહન વ્યવહાર માટે શરૂ કરી શકાય. પાણવી ગામેથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા. ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સાપુતારાનું વાતાવરણ ખુશનુમા બની ચૂક્યું છે. સાપુતારા ખાતે પ્રવાસીઓએ વરસાદની મજા માણી. વરસાદને વાતાવરણમાં ઠંડક સાથે આહલાદક દ્રશ્યો પણ ઊભા કર્યા છે. વાહન ચાલકોએ દિવસે ગાડીની લાઇટો ચાલુ કરવી પડે તે પ્રકારે અહીં વિઝિબિલિટી પણ ડાઉન જોવા મળી હતી. તો આપ જુઓ, સાપુતારા જેટલા પણ પ્રવાસીઓ ગયેલા છે તેમનામાં અત્યારે ખુશી જોવા મળી રહી છે, કેમ કે તેમની આસપાસ રહેલો ખુશનુમા આ મોસમ સાથે રમણીય દ્રશ્યો સાપુતારામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. મોટી સંખ્યામાં સાપુતારાના દ્રશ્યો માણવા માટે મુસાફરો પણ ત્યાં પહોંચી રહ્યા છે. જો કે વરસાદની શરૂઆત થતાં વરસાદની પણ મોજ અહીં રહેલા તમામ લોકો માણી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મેઘરાજાની બેટિંગ સામે આવી છે, જ્યાં નવદુર્ગા ચોક અને બસ સ્ટેન્ડ નજીક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાબકી રહ્યો છે વરસાદ. મોવાણા, જૂથલ સહિતના ગામોમાં પડી રહ્યો છે વરસાદ. સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.